मास्टर जी। સૃષ્ટિનો સર્જનહાર આજ મને મળી જાય તો મારે એને પૂછવું છે કે સ્ત્રી ઘડતી વેળાએ એના હૃદયમાં કેવી ભાવના જાગી છે. પથ્થર હૃદયના પુરુષો એ પવિત્ર ભાવનાની વાત નહીં સમજી શકે. એ સમજવા માટે તો કોમલ હૃદયની સ્ત્રી સાથે સંસાર માંડવો છે. સંસાર માંડ્યા પહેલા નીચી વાતો કરતા પુરુષો પરણ્યા પછી પલટાઈ જાય છે. કદાચ એ પ્રારબ્ધનો ખેલ છે રાધા, પણ હું નહીં પલટાવ. કારણ કે તારા કામણગારા રૂપે હૃદય પર એવો જાદુ કર્યો છે કે એનો કેપ ક્યારે ઉતરશે. તમે આડી અવડી વાતો કર્યા કરો, હું તો જાઉં છું. અરે આઈ છે ક્યાં? તારે તો આજે મારે ગામ આવવાનું છે. ના, આજે તારે મારે ગામ આવવાનું છે, ગોકુળ આઠમના ઉત્સવમાં. जी कान जी तू तो काळो कसं
મહી ખાધા છે, તારી મટકી થોડી મહી ખાધા છે. ભગવાનને કેવી માયા છે. બાપજીની દીકરી રાધાના લગ્ન છે અને એમના જ આશીર્વાદથી અવતરેલો આપણો ખીમો આજે જવતલીય બનવાનો છે. ખીમા, બેટા ખીમા. બાપુ ગાડું તૈયાર છે અને રાધાનું જવતલિયો તો મારે જ થવાનું છે ને. તો થવું જ પડે ને. હાલો ભગત. ચાલો બેટા. ખીમો કેમ દેખાતો નથી? હું જોઈ આવું. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. ચાલ ચાલ, જલતો રમવાનો વખત થઈ ગયો છે. શું થયું? ખીમા, ખીમા બેટા, શું થયું તને? ખીમા, સતી. ભગત, શું થયું? શું થયું? સતી, આ અવસરે મારા વાલાએ પરીક્ષા આદરી છે. એટલે? ખીમાને એરું આવડ્યો છે. ભગત, હવે શું થશે? મેં નક્કી કર્યું છે, મારા પ્રાણ આપી ખીમાને હું જીવતો કરીશ. ભગત, ભક્ત તો પરોપકારી હોય, પણ તમે તો તમારો જ સ્વાદ જુઓ છો. આમાં મારો સ્વાર્થ કાંઈ નથી સતી. સ્વામી, જેનું અન્ન પાણી તમે ખાધું એનું ઋણ ઉતારી તમે મને રખડતી કરવા માંગો છો? હું તમને નહીં જવા દઉં. નહીં સતી, સર્વેશ્વર સામે વાદ વધનાર તમે સ્વામી સામે જિદ્દે ન ચડો, નહીતર સૂરજ ચંદ્ર ઝાંખા પડશે અને ભગવાનને ભોટપ લાગશે. સ્વામી, વચન આપો. સતી, આ વચનની વેળા નથી. તમને એવો કયો સ્વાર્થ સાંભળ્યો કે સ્વાર્થી બનું તો જગત મને અભાગણી ગણી મારા શુકને ન લે. અવસર ઓળખી એટલું માંગુ છું કે તમે મને ચૂડી ચાંદલા હારે સ્વહસ્તે સમાધિ આપો. મારા પ્રાણના બદલામાં તમારું ઋણ ચૂકવાશે ને રાધાને રાખડી બંધાવનાર પણ મળશે. સતી, જટ માથે હાથ મૂકી મને માયાના બંધનમાંથી મુક્ત કરો. સતી, પણ સ્વામી, જો તમે ના પાડો તો તમને દ્વારકાધીશની આણ છે. સતી, જય શ્રી હરિ, જય શ્રી હરિ, શ્રી હરિ. સતી, સ્વામી, સ્વામી, મારી સમાધિ કાઢો. સમય થઈ ગયો. જય
जय श्री हरि, श्री हरि, श्री हरि। भाई ने बुलाओ। श्री हरि। शुभ मुहूर्त वीती जाए छे। जय श्री हरि, जय श्री हरि। जय श्री हरि। प्रभु, હું મારા પ્રાણ ખીમાને કૃષ્ણાર્પણ કરું છું। જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ। जय श्री हरि, 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 जय श्री हरि। जय श्री हरि, जय श्री हरि। क्यों भाई? उठ बेटा, उठ। हाँ, उठ, उठ बेटा। चल। पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धां सतां कुलजना प्रभवस्य नित्येश्वलाक्षि पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धां सतां कुलजना प्रभवस्य सुखी रहो बेटा। बेटा बापू, बेटा राधा, बापू, सुखी रहो बेटा। बापू, सुखी रहो। मां के नाती નથી। बेटा तारी मां अंदर पूजा में बैठी है। चल अंदर, चल बेटा। जो बेटा राधा, काळजू कठण રાખજે હો। દીકરી, તારી માના દર્શન તો નહીં થાય, પણ એની સમાધિ અત્રે દર્શન કરાવીશ। બાપુ, હા બેટા, ખીમાને પ્રાણ આપવા એને પોતાના પ્રાણ દીધા છે। બાપુ, જો બેટા રાધા, બેટા જો બેટા, જો માં, તારી માને દુઃખ થશે બેટા। હા નહીં બેટા, दर्शन करी ले बेटा, दर्शन करी ले। खबरदार जो जरा पण हलवानी कोशिश करी छे तो नहीं तो
ખબરદાર એ છોકરી જેટલા દાગીના હોય એટલા ઉતારીને આપી દે, નહીં તો ઘડીના છઠ્ઠા ભાગમાં જ બંદૂકની ગોળી તારા ધણીના છાતીમાં હશે, સમજી? ચાલ જલ્દી કર. નહીં બાપુ નહીં, એને ન મારશો. મારી પાસે આ કપડા અને પહેરેલા દાગીના સિવાય બીજું કાંઈ નથી. ઉઘાડ તારી પેટી. બાપુ માંગેલી ઘરેણે તો હું મંગળ ફરી. એક ભગતની દીકરી પાસે કૃષ્ણમૂર્તિ સિવાય બીજું શું હોય બાપુ? ભગત એટલે તું કોની દીકરી છો? મૂળદાસની દીકરી છું બાપુ. બાપુ બેટા, મારા પાપ તો હું જ જાણું છું, પણ આજે જો તું ન મળી હોત ને તો મારા પાપનો કોઈ પાર ન રહેત બેટા. તને આપવા જેવું તો મારી પાસે કઈ જ નથી, પણ સંસારના સોળે સુખ તને મળે બેટા. ભગવાન તને સુખી રાખે, સુખી રાખે.